પાદરા તાલુકાના ડબકા ગામ ખાતે પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ સમસ્યાનું પહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ। ડબકા ગામમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, જ્યારે ગરમીનો પારો 46 ડિગ્રીને પાર છે, ત્યારે ડબકા ગામમાં બહેનોને પાણી માટે 2 થી 3 કિલોમીટર સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે। વાદીલાપુરાથી ડબકા ગામમાં મીઠા પાણીની પાઇપલાઇન નાખેલી હતી, પરંતુ જ્યાંથી ગામ લોકો પાણી ભરીને જતા હતા તે પણ છેલ્લા 1 મહિના ઉપરાંતથી તેમાં પાણી આવતું નથી। તો પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે। વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારને આ દેખાતું નથી। સરકાર એક નાના ગામમાં પાણી પહોંચાડી શકતી નથી। પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે, તો શું આને જ વિકાસ કહેવાય? તેના અનેક સવાલો ઉઠવા પામ્યા છે। રિપોર્ટર નિરંજન ભટ્ટ, પાદરા। હું ગોવિંદભાઈ કાળાભાઈ માળી, ગામ ડબકા। હવે અમારે એક વર્ષોથી પાણીની સમસ્યા છે। પહેલાં ઘણીવાર રજૂઆતો કરેલી છે, ઘણીવાર લેખિતમાં આપેલું છે। એની સામે અમુક લોકોએ મારો વિરોધ પણ કરેલો છે। અને આ ડબકા ગામની અંદર ઉનાળા કડકડતા ઉનાળાની અંદર ગામના નાગરિક પાણી પીવા કઈ જાય। પાણીની સમસ્યા એવી છે કે 15 થી 20 દિવસ તો પીવાનું પાણી આવતું નથી। વાદીલાથી લાંબા રૂટનું પાણી આવવાનું છે। વાદીલા અમે બધે કનેક્શન લીધેલા છે, અહીં આગળ પાણી આવતું નથી। આ તમે જોઈ શકો છો કે ઉનાળો કાળા ઉનાળા જેવું અમારો દળ જેવું છે। એક 15 થી 20 દિવસ લગીનમાં હજુ પાણી આવ્યું નથી। તો ગામના જે કંઈક માતાઓ બહેનો હોય તે પાણી ભરવા કઈ જાય? અહીંથી 2 કિલોમીટર દૂર જવાનું છે, તે ત્યાં આગળ પાણી મળ્યું તો મળ્યું, નહીં ના મળે। ખાવાનું મળે છે પણ ડબકા ગામની અંદર પાણી પીવાનું મળતું નથી। એક મોટી સમસ્યા છે। વારંવાર રજૂઆત કરેલી છે। ગ્રામ પંચાયતની અમે પંચાયત દેખે છે, ગામના આગેવાનો દેખે છે, તો પછી આ બધું આ શોષણના વેઠવાનું કઈ લઈએ? તલાટીને અહીંયા આગળ ગ્રામ પંચાયત સામે દેખાય છે કે નહીં દેખાતું? પાણી આવે છે કે નથી આવતી? મેન મુદ્દો પાણીનો હોય છે ગામમાં। પાણીનો પીવાનો તો પીવાનો, પણ વાપરવાનો પાણીનો હોવાથી સમસ્યા બહુ મોટી હોય છે। એવું આ ડબકાની અંદર એક મોટું છે, પાણીની તકલીફ છે। તે અત્યાર લગીને કોઈ તંત્ર કે કોઈ પુરવઠાવાળા જોવા માટે આવતું નથી, કે કોઈ ગામમાં તલાટી બલાટી પણ અનિયમિત આવીને અને સમય કોઈ નક્કી નહીં, ટાઈમ નક્કી નહીં, આવીને અને જતા રહે છે, પણ જે પ્રશ્ન હલ કરવાના તેઓ કરતા નથી। એમની આખો સમાજમાં દેખાય છે કે ઘણા ટાઈમથી પાણી આવતું નથી। તો એના માટે આ પાદરા તાલુકાની અંદર કોઈ મોટા અધિકારી હોય કે આ હોય, જે કંઈક હોય તેને તાત્કાલિક પણ આ પાણીની સમસ્યા દૂર કરવી। જય હિન્દ, જય ભારત। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।